રાજ્યના નવા ડીજીપી કે.એલ.એન. રાવ જે છે તેનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। વિકાસ સહાયના અધૂરા કામો જે છે તે અમે પૂરા કરીશું, પીડિતોને સંવેદના સાથે ન્યાય મળે તે માટે દિશામાં કામ કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર। છેલ્લા કેટલાય સમયથી રાજ્યના ડીજીપી લઈને સામે આવી રહ્યા હતા કે ડીજીપી કોણ બનશે અને આખરે ગઈકાલે સાંજે ડીજીપી જે છે તેને વિધિવત રીતે ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યના નવા ડીજીપી કે.એલ.એન. રાવ જે છે તેનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। વિકાસ સહાય ઇન્ચાર્જ ડીજીપી તરીકે એલ રાવને ચાર્જ સોંપ્યો છે। મારી કામગીરી ઉપર વિશ્વાસ રાખીને મને મોટી જવાબદારી આપી છે તેવી વાત ઇન્ચાર્જ ડીજીપીએ કરી છે। આ બહુ મોટી જવાબદારી કુશળતાથી નિભાવીશું, પોલીસ અને પ્રજાના સેતુથી નવી દિશા બતાવીશું। મારી ભૂમિકા સારી રીતે અદા કરવા હું સમર્થ છું। વિકાસ સહાયના અધૂરા કામો જે છે તે અમે પૂરા કરીશું। રાજ્યમાં ગુનેગારો પર અંકુશ રાખીશું તેવી પણ વાત ઇન્ચાર્જ ડીજીપીએ કરી છે। ત્યારે પીડિતોને સંવેદના સાથે ન્યાય મળે તે માટે દિશામાં કામ કરીશું તેવી પણ વાત જે છે તે ઇન્ચાર્જ ડીજીપી છે તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે ઘણા લાંબા સમયથી ડીજીપી વિકાસ સહાય કે જેમને નિવૃત્ત થવાની આગળ પણ ચર્ચા થઈ હતી, ત્યારબાદ એને એક્સટેન્શન અપાયું કે ભાઈ એમને થોડા સમય માટે ડીજીપી યથાવત જે છે તે રાખ્યા હતા। ત્યારબાદ 2 દિવસથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે બસ 31 તારીખે એટલે કે 2025ના છેલ્લા દિવસે ડીજીપી વિકાસ સહાય જે છે તે નિવૃત્ત થઈ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। પરંતુ એની વચ્ચે એક ચર્ચા એવી પણ થતી હતી કે રાજ્યના નવા ડીજીપી તરીકેનો ચહેરો કોણ હશે। એ સૌ કોઈની ચર્ચા જે છે તે લગભગ સાંજના 4-5 વાગ્યા આસપાસ એ જે સમાચારો છે એની પાછળનો આખું સત્ય બહાર આવી ગયો અને ખબર પડી કે નવા ડીજીપી કે.એલ.એન. રાવ જે છે તેને ચાર્જ સોંપી દેવામાં આવ્યું છે। વિકાસ સહાય ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન. રાવ જે છે તેને ચાર્જ સોંપ્યો છે અને ત્યારબાદ અલગ અલગ નિવેદનો જે છે તે પણ સામે આવી રહ્યા છે। ત્યારે કે.એલ.એન. રાવ જે છે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે મારી કામગીરી ઉપર વિશ્વાસ રાખીને મને આ મોટી જવાબદારી આપી એટલા માટે હું આભારી છું। આ બહુ મોટી જવાબદારી કુશળતાથી નિભાવીશું, પોલીસ અને પ્રજાના સેતુના નવી દિશા જે છે તે બતાવીશું અને બનાવીશું। મારી ભૂમિકા સારી રીતે અદા કરવા માટે હું સમર્થ છું તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે પ્રમાણે ડીજીપી વિકાસ સહાયના એ કાર્યકાળ દરમિયાન હતી એ જ રીતે કામ જે છે તે કરીશું તેવી વાત પણ હાલ ઇન્ચાર્જ ડીજીપી છે તેના દ્વારા કરવામાં આવી છે। ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે, હું ખૂબ ખૂબ આભારી છું સરકારના। મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું। અને જે રીતે વિકાસ સહાય સાહેબ 3 વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્તિ થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકો એ શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુખાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું। અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે, કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર સંવેદના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજા ને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું।